પાલના રોયલ પેરાડાઇઝ હોટેલમાં ચાલતા કૂટણખાના પર એચટીયુની ટીમે દરોડા પાડીને દેહ વેપાર માટે લેવાયેલી 3 યુવતીઓને પરચુરણ કામ માટે રાખેલા કિશોરને મુક્ત કરાવ્યો હતો. મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે દલાલ અને હોટલ માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની એચટીયુની ટીમે બાતમીના આધારે પાલ નક્ષત્ર એમ્બેસી રોડ સ્થિત સેવિયર શોપિંગ સેન્ટરમાં આવેલા રોયલ પેરાડાઇઝ હોટલમાં દરોડા પાડ્યા હતા. હોટલના ચોથા માળે દુકાનોમાં પાર્ટીશન કરી રૂમ બનાવ્યા હતા, જ્યાં છેલ્લા 1 મહિનાથી કૂટણખાનું ચલાવતું હતું. તેમાં દિલ્હીથી હાઈ પ્રોફાઇલ યુવતીઓને લાવી દેહ વેપાર કરાવતો હતો. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 25 થી 30 વર્ષની 3 યુવતીઓ અને કિશોરને મુક્ત કરાવ્યા છે. તો હોટલ મેનેજર નર્મદા જિલ્લાના સાગબારા ખાતે રહેતા પ્રેમ યશવંત વસાવાની ધરપકડ કરાઈ છે. ત્યાં દલાલ રાજુ ઉર્ફે રોકી અને હોટલ માલિક વિનય જરીવાલે કલ્પેશ રાણાને વોન્ટેડ જાહેર કર્યા છે. રાજુ ઉર્ફે રોકી દિલ્હીથી યુવતીઓને લઈને આવ્યો હતો. આ યુવતી ગ્રાહક પાસેથી સમય પ્રમાણે 6 થી 36,000 જેટલી રકમ પણ વસૂલતી હતી. તેમાં અડધી રકમ દલાલને આપતી હતી. દલાલ દ્વારા ગ્રાહકોને વોટ્સએપ પર યુવતીનો ફોટો મોકલતા હતા, જ્યારે ગ્રાહક યુવતીને પસંદ કરે ત્યારે પૈસાની સાથે સ્થળ પર પણ પૂછવામાં આવતું હતું. તો દલાલના સ્થળ પર જવાનું હોય તો ઇન કોલ કહેતા, જ્યારે ગ્રાહક પોતાના સ્થળ પર લઈ જવાનું હોય તો આઉટ કોલ કહેતા હતા. બાદમાં ગ્રાહક નક્કી સ્થળ પર યુવતીને મૂકી ગયા બાદ દલાલ લઈ જતો હતો.